આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 2 ના લેક્ચર નંબર 9 વિશે આપણે ચર્ચા કરીશું. હવે ગઈકાલના લેક્ચરમાં આપણે ફૂગના વિશિષ્ટ લક્ષણો વિશે આપણે ચર્ચા કરી ગયા હતા, જેમાં જુદી જુદી ફૂગના નિવાસ સ્થાનો, ફૂગની દૈહિક આયોજન તેમજ ફૂગની પ્રજનન પદ્ધતિ તેમજ પોષણ પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે ફૂગ ને તેના જુદા જુદા લક્ષણોને આધારે પણ આગળ 4 ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. તો એવા કયા લક્ષણો છે કે જેને કારણે ફૂગને પણ આગળ 4 ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. હવે ફૂગમાં જોવા જઈએ તો ફૂગનું દૈહિક આયોજન, તેના બીજાણુ, ધાની તેમજ તેના ફળકાય ને આધારે બરાબર ફૂગને 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો કયા લક્ષણોને આધારે ફૂગને 4 વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી છે. ફૂગનું દૈહિક આયોજન કેવું છે, તેમજ બીજાણુ ધાની ની રચના કેવી છે અને તેની અંદર કે બહારની બાજુ બીજાણુ કઈ રીતે ગોઠવાયેલા છે, તેમજ ફળકાય ને આધારે ફૂગને 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે. જેમ કે આપણે આ 4 વર્ગો વિશે આગલા લેક્ચરમાં પણ થોડી ચર્ચા કરી ગયા હતા, પણ હવે આ 4 વર્ગો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. જેમ કે ફાઇકોમાઇસેટિસ, બીજું આસ્કોમાઇસેટિસ, ત્રીજું જોવા જઈએ તો બેસિડોમાઇસેટિસ, માઇસેટિસ અને ચોથું જોવા જઈએ તો ડ્યુટરોમાઇસેટિસ. બરાબર, આ 4 ભાગો વિશે હવે આપણે આગળ ચર્ચા કરીશું કે ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડોમાઇસેટિસ અને ડ્યુરોમાઇસેટિસ માં કઈ કઈ ફૂગનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલા આપણે આસ્કોમાઇસેટિસ વિશે ચર્ચા કરીએ. પહેલા આપણે ફાઇકોમાઇસેટિસ વિશે ચર્ચા કરી, જેમાં આપણે પોઈન્ટ વાઇઝ ચર્ચા કરીશું. બરાબર, એટલે કે તમને ઝડપથી સરળતાથી યાદ રહી શકે. તેનું સૌપ્રથમ નિવાસ સ્થાન જોવા જઈએ તો આ વર્ગમાં મૂકવામાં આવેલી ફૂગ એ જલીય જોવા મળે છે, તેમજ જે ભીની અને ભેજયુક્ત જગ્યાએ ભીની ભેજયુક્ત વાતાવરણમાં તેમજ જે સડેલા લાકડા છે લાકડા પર બરાબર કે સળગેલા લાકડા હોય તેના પર, તેમજ અહીંયા તમારે એનસીઈઆરટી બુકમાં એક શબ્દ વાપરેલો છે અવિકલ્પીય પરોપજીવી જીવન ગાળતી ફૂગ. બરાબર, તેમજ અવિકલ્પી પરોપજીવી ફૂગ જે વનસ્પતિના પર જોવા મળે. એ શબ્દ વાપરેલો છે અવિકલ્પી, એટલે કે અમુક ફૂગ તો કમ્પલસરી બરાબર વનસ્પતિ ઉપર તે પરોપજીવી જીવન કાઢે છે અને તેમાંથી તે પોષણ મેળવતી જોવા મળે છે. તો તેની પાસે કોઈ બીજો વિકલ્પ હોતો નથી. એનો શબ્દ આ રીતે તમને સમજૂતી આપવામાં આવે છે. જેમ કે અહીંયા તમને એનસીઈઆરટી બુકમાં એક ઉદાહરણ આપેલું છે આલ્બ્યુગો ફૂગ. બરાબર,
કે જે વનસ્પતિના પણ ઉપર વસવાટ કરતી જોવા મળે છે અને વનસ્પતિના પણ ઉપર તે સફેદ રંગના ટપકા ત્યાં કે ચાંબા આપણે કહી શકીએ તેના માટે જવાબદાર ગણવામાં આવે છે. હવે એવી જ રીતના આ પેલા પોઈન્ટ વિશે ચર્ચા કરી ગયા, તેનો બીજો પોઈન્ટ જોવા જઈએ કે તેનું દૈનિક આયોજન કેવું જોવા મળે છે. તો તેનું દૈનિક આયોજન જોવા જઈએ તો આ ફૂગ એ બહુકોષ કેન્દ્રીય છે. ચલો આપણે બહુકોષ કેન્દ્રીય તો બધી ફૂગ છે, બરાબર. તેમજ તેની જે કવકજાળ છે તે કવકજાળ પડદા વિહીન જોવા મળે છે, બરાબર. તો બીજો પોઈન્ટ આપણે કયો યાદ રાખશું? કવકજાળ પડદા વિહીન. પડદા વિહીન કેવી છે તે આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી રહ્યા છે, તો બી એક વખત આકૃતિ દ્વારા આપણે જોઈ લઈએ કે કવકતંતુ હોય જેની અંદર કોષ કેન્દ્ર હોય, પણ કોષ કેન્દ્રની વચ્ચે પડદા હોતા નથી, બરાબર. તો આવી રચના જોવા મળશે, પડદા વિહીન રચના જોવા મળે છે. તેમજ હવે તેની પ્રજનન પદ્ધતિ જોવા જઈએ તો પ્રજનન પદ્ધતિ જોવા જઈએ તો તેમાં તે અલિંગી પ્રજનન પદ્ધતિ પણ અપનાવશે. અલિંગી પ્રજનન કે જેમાં તે બીજાણુ સર્જનની પ્રક્રિયા કરતી જોવા મળે છે કે ચલ બીજાણુ સર્જન કરતી પણ ફૂગ જોવા મળે છે આ વર્ગમાં મૂકેલી, તેમજ અચલ બીજાણુ ઉત્પન્ન કરતી ફૂગની હાજરી પણ જોવા મળે છે. તો અહીંયા તે ચલ બીજાણુ તેમજ અચલ બીજાણુ આ બંને પ્રકારના બીજાણુનું સર્જન કરીને તેઓ અલિંગી પ્રજનન પદ્ધતિ કરતા જોવા મળે છે, બરાબર. હવે ચલ બીજાણુ શું છે એ આપણે ગયા લેક્ચરમાં આકૃતિ દ્વારા સમજૂતી મેળવી છે, તો એ ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ કે તેની જે કવકજાળ હોય, કવકજાળમાંથી આવા બીજાણુ સર્જનની પ્રક્રિયા થાય, બરાબર. અને બીજાણુ જ્યાં મુક્ત થાય તે જગ્યાએ નવી કવકજાળના સર્જનની પ્રક્રિયા જોવા મળે. અચલ બીજાણુ એટલે કેવા બીજાણુ કે કવકતંતુ હોય, એ કવકતંતુ ના ટોચના ભાગે આ રીતે બીજાણુ ગોઠવાયેલા જોવા મળે, બરાબર. અને જ્યાં તે ખરી પડશે ત્યાં તે નવી કવકસૂત્રો બનાવશે, કવકસૂત્રો ભેગા મળીને કવકજાળની રચના માટે જવાબદાર ગણવામાં આવે છે. તો આ રીતે અલિંગી પ્રજનન પદ્ધતિ અપનાવે છે. હવે લિંગી પ્રજનન પદ્ધતિ, બરાબર, કે અનુકૂળ સંજોગો હોય ત્યારે તે લિંગી પ્રજનન પદ્ધતિ પણ અપનાવતા જોવા મળે છે. તો આપણે તેના વિશે ચર્ચા કરી. તો અહીંયા જોવા જઈએ તો જે કવકસૂત્રો છે એ કવકસૂત્રોમાં અમુક કવકસૂત્રો, બરાબર, કે કવકજાળ જેની રચના તમને ખ્યાલ જ છે કે કવકજાળની રચના કેવી જોવા મળે છે? આ રીતે અસંખ્ય કવકસૂત્રો ભેગા મળીને કવકજાળ બનાવે છે. તેમાંના કોઈ બે કવકસૂત્રો એકબીજાની નજીક આવશે, બરાબર. તો અહીંયા આપણે સેજ આકૃતિ દ્વારા સમજૂતી મેળવી, બરાબર. આ બે કવકસૂત્રો એકબીજાની નજીક આવ્યા, તેમાં ના બહુકોષ કેન્દ્રીય કોષોમાં અમુક કોષો એ નર અને અમુક કોષો તે માદા તરીકે વર્તન કરશે, બરાબર. અને બંનેના કોષ કેન્દ્ર આગળની રચના લિંગી પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે આપણને ખબર છે. સૌથી પહેલી પ્રક્રિયા જીવરસ સંયુગ્મનની પ્રક્રિયા થાય, ત્યારબાદ કોષ કેન્દ્ર જોડાણની પ્રક્રિયા જોવા મળે. તો અહીંયા પણ સેમ આ જ પ્રક્રિયા જોવા મળશે કે જન્યુ સર્જનની પ્રક્રિયા. સૌથી પહેલા જન્યુઓ નિર્માણ પામશે. જન્યુઓ નિર્માણ પામશે તો જન્યુઓ કાં તો બે પ્રકારના હશે. બંને જન્યુઓ કેવા હશે? સરખા હશે, જેને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે. અને કાં તો ઉત્પન્ન થયેલા બંને જન્યુઓ અલગ હશે, જેને વિષમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે લખી નાખી સમજન્યુ અથવા તો વિષમજન્યુ સર્જનની પ્રક્રિયા થાય. સમજન્યુ એટલે અહીંયા હું તમને આ રીતના આકૃતિ દ્વારા કરેલું કે બરાબર કે આ બે સમજન્યુ. વિષમજન્યુ એટલે કે એક જન્યુ જુદો હશે, બીજો જન્યુ જુદો હશે,
તો આ રીતે જન્યુ સર્જન થશે. ત્યારબાદ જન્યુઓ એકબીજા સાથે જોડાશે. તો બીજો તબક્કો જન્યુ નિર્માણ, બરાબર. આ પહેલો તબક્કો લિંગી પ્રજનનમાં. બીજો તબક્કો જન્યુ જોડાણ. જન્યુ જોડાય એટલે કે યુગ્મ રચના નિર્માણની પ્રક્રિયા થશે. એટલે કે ઝાયગોસ્પોરની રચના તૈયાર થતી જોવા મળશે, જેને યુગ્મ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. જન્યુ જોડાય એટલે શું નિર્માણ પામશે? યુગ્મ બીજાણુ ના નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે. એટલે કે અંડ બીજાણુ પણ તમે કહી શકો, બરાબર. તો અહીંયા તમે જોવા જશો તો ત્રીજો પોઈન્ટ આપણે લખી લિંગી પ્રજનન પદ્ધતિમાં યુગ્મ બીજાણુ. યુગ્મ બીજાણુ ક્યાં નિર્માણ પામેલું છે? બીજાણુ ધાનીની અંદર, બરાબર. એટલે કે આ જે બીજાણુ છે, બીજાણુ ક્યાં બનેલું છે? બીજાણુ ધાની છે તેની અંદર બીજાણુ બનેલો છે. તો અહીં લખી નાખીએ આપણે બીજાણુ ધાની ની અંદર નિર્માણ પામે, બરાબર. તો આ રીતે અહીંયા જોવા જઈએ તો પછી એ બીજાણુ ધાની ખુલશે, તેમાંથી જે બીજાણુ મુક્ત થશે તે બીજાણુ જ્યાં પડશે ત્યાં ફરીથી નવી કવક સૂત્રના નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે. તો આ રીતે લિંગી પ્રજનનની પ્રક્રિયા ફાઇકોમાઇસેટિસ પ્રકારની ફૂગ કરતી જોવા મળે છે. તો અહીંયા આકૃતિમાં તમને એક મ્યુકરની આકૃતિ દર્શાવવામાં આવી છે, બરાબર, કે જેમાં તમે આ રીતે કવક સૂત્રો દર્શાવેલું છે, જેની ઉપર બીજાણુ ધાની બનેલી છે, બરાબર. અને તેની અંદર આ રીતે બીજાણુ, આ કઈ ફૂગ છે? મ્યુકર, બરાબર. આ કયા છે? બીજાણુ. અને આ બીજાણુ ધાની, બરાબર. તો આ રીતે આપણે સમજૂતી મેળવી. હવે તેના ઉદાહરણ આપણે ચર્ચા કરી સાથે સાથે. એક તો અહીંયા આપણે મ્યુકર તો દર્શાવી દીધું છે, બરાબર. મ્યુકર, તેના સિવાય રાઇઝોપસ ને બ્રેડ મોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રેડ મોલ્ડ. અને ત્રીજી છે ફૂગ આલ્બ્યુગો, બરાબર. આલ્બ્યુગો, બરાબર. તો જે વનસ્પતિ પર પરોપજીવી જીવન ગાળતી જોવા મળે છે. તો અહીંયા આપણે ફાઇકોમાઇસેટિસ લીલ વિશે ચર્ચા કરી ગયા. નિવાસસ્થાન, બરાબર. ખાસ કરીને જોવા જઈએ તો સડેલા લાકડા ઉપર વસવાટ કરતી જોવા મળે છે. આમ તો જોવા જઈએ તો તે મૃતોપજીવી તરીકે પણ આપણે ઓળખી શકીએ, બરાબર. તો બંને પ્રકારની ફૂગ જોવા મળશે, મૃતોપજીવી તેમજ પરોપજીવી જીવન ગાળતી ફૂગ તરીકે આલ્બ્યુગો ફૂગ છે. દૈહિક આયોજન જોવા જઈએ તો બહુકોષ કેન્દ્રીય કવકજાળ પડદાહીન જોવા મળે છે. પ્રજનન પદ્ધતિ અલિંગી પ્રજનન પદ્ધતિ તરીકે તેઓ અલિંગી બીજાણુ સર્જનની પ્રક્રિયા કરશે, જેમ કે ચલ બીજાણુ, અચલ બીજાણુ. અને લિંગી પ્રજનન પદ્ધતિ તરીકે તેઓ માં કવકજાળમાં રહેલા કવક સૂત્રો એકબીજાની નજીક આવશે, જન્યુના સર્જનની પ્રક્રિયા કરશે. જન્યુઓ તરીકે સમજન્યુ એટલે કે એક સરખા જન્યુ સર્જન કરશે અથવા તો વિષમ જન્યુ નિર્માણની પ્રક્રિયા કરશે. ત્યારબાદ બંને જન્યુઓ જોડાણની પ્રક્રિયા થશે. જોડાઈ જાય એટલે કે ફલિતાંડ બનશે. ફલિતાંડમાં યુગ્મ બીજાણુના સર્જનની પ્રક્રિયા થતી જોવા મળે છે. આમ બીજાણુ એ બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થતી જોવા મળે છે. આની આકૃતિ કઈ છે કે હવે આપણે આગળ ચર્ચા કરીએ. આપેલ આકૃતિ ફાઇકોમાઇટોસિસ વર્ગના ફૂગની દર્શાવેલ છે, જેમાં મ્યુકર તમને દર્શાવવામાં આવેલ છે અને આ તેની બીજાણુ ધાની છે. બીજાણુ ધાનીની અંદર બીજાણુઓ તમને અહીંયા દર્શાવવામાં આવેલા છે. જ્યારે બીજાણુ ધાની ફૂટે છે ત્યારે તેમાંથી આ સ્પોર્સ એટલે કે બીજાણુ મુક્ત થાય છે અને જ્યાં પડે છે ત્યાં નવા ફૂગના તંતુઓના વિકાસની પ્રક્રિયા થતી જોવા મળે છે. કે આસ્કોમાઇસેટિસ ફૂગમાં જે ફૂગનો સમાવેશ કર્યો છે તે કોથળીમય ફૂગ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે.
હવે તેના આપણે નિવાસસ્થાન જોવા જઈએ તો નિવાસસ્થાનમાં આ પ્રકારની ફૂગ એ મૃત વનસ્પતિઓ કે પ્રાણીઓ પર વસવાટ કરતી જોવા મળે છે, એટલે કે મૃતોપજીવી જોવા મળે છે. ખાસ કરીને જોવા જઈએ તો પરોપજીવી જીવન પણ ગાળતી જોવા મળે છે. અમુક ફૂગ વિઘટકો તરીકે પણ વર્તે છે, બરાબર. તો અને અમુક ફૂગ છે તે છાણભક્ષી તરીકે પણ વિકાસ પામતી જોવા મળે છે. છાણભક્ષી એટલે કે છાણ ઉપર અમુક ફૂગ એ પોતાના વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરે, જેને છાણભક્ષી નામ આપવામાં આવે છે, બરાબર. આપણે શું કહેશું? છાણભક્ષી. છાણભક્ષી એટલે ક્યાં વિકાસ કરે? છાણ ઉપર, બરાબર. છાણ પર વિકાસ, બરાબર. તો આપણે તેનું નિવાસસ્થાન વિશે ચર્ચા કરી ગયા. હવે તેનું દૈહિક આયોજન. જો અહીંયા આપણે દરેક ફૂગ ફાઇકોમાઇસેટિસમાં પણ આપણે સેમ 3 પોઈન્ટ વિશે ચર્ચા કરી લીધી. અહીંયા પણ આપણે પોઈન્ટ વાઇઝ ચર્ચા કરીશું. નિવાસસ્થાન, ત્યારબાદ તેનું દૈહિક આયોજન અને ત્યારબાદ તેની પ્રજનન પદ્ધતિ. તો આપણે તેની દૈહિક આયોજન જોવા જઈએ તો આ ફૂગ બે પ્રકારની જોવા મળે છે. એકકોષી ફૂગ પણ જોવા મળે છે અને બહુકોષી. અહીંયા જોવા જઈએ તો આસ્કોમાઇસેટિસ ફૂગમાં એકકોષી ફૂગનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તો આપણે અહીંયા બે પાર્ટ પર નાખી એકકોષી ફૂગ અને બહુકોષી કોષીય ફૂગ. હવે એકકોષી ફૂગ તરીકે ઉદાહરણ આપણને ખબર છે, હંમેશા એક યાદ રાખવાનું કે એકકોષી ફૂગ તરીકે યીસ્ટ નું ઉદાહરણ તમારે યાદ રાખવાનું. યીસ્ટ એ કેવી ફૂગ છે? એકકોષી ફૂગ છે. બહુકોષીય ફૂગ, બહુકોષીય ફૂગ એટલે તમારે હંમેશા યાદ રાખવાનું કે તે ફૂગ કેવી હશે? તંતુમય ફૂગ હશે. અને તંતુમય ફૂગ એ બહુકોષીયની સાથે સાથે બહુકોષ કેન્દ્રીય હશે. એટલે આ 3 શબ્દ તમારે યાદ રાખવાના. તંતુમય ફૂગ એ બહુકોષીય બહુકોષ કેન્દ્રીય આયોજન ધરાવતી જોવા મળે છે. તો અહીંયા આપણે જોવા જઈએ તંતુમય ફૂગ બહુકોષ કેન્દ્રીય. હવે બહુકોષ કેન્દ્રીય તેની સાથે સાથે કોષ કેન્દ્રની ફરતે પડદાયુક્ત આવરણ આવેલું જોવા મળે છે. જો યાદ રાખજો ફાઇકોમાઇસેટિસ ફૂગમાં જે બહુકોષ કેન્દ્રીય રચના હતા ત્યાં પડદા વિહીન રચના એટલે પડદાની હાજરી જોવા મળતી નથી. પણ આસ્કોમાઇસેટિસ ફૂગની અંદર જે તંતુમય ફૂગ છે તેના કોષ કેન્દ્રની ફરતે પડદાયુક્ત આવરણ આવેલું જોવા મળે છે. તો અહીંયા લખી શકીએ આપણે પડદાયુક્ત. અને તે જોવા મળે છે શાખિત જોવા મળે છે, બરાબર. શાખિત એટલે કે એક કવક તંતુ હોય તેની ઉપર બીજું કવક તંતુ સંકળાયેલું હોય, ત્રીજું સંકળાયેલું હોય. તો આ રીતે શાખિત રચના, બરાબર. જેમ કે બહુકોષ કેન્દ્રીય રચના પણ તમને સાથે દર્શાવું છું. કેવી રીતે આકૃતિ કરશું? આ રીતે વચ્ચે પડદા આવેલા હશે, બરાબર. બીજી ફૂગ આને આ જ ફૂગ આગળ જતા શાખિત થતી હોય, બરાબર, કે અન્ય આ રીતે શાખાઓમાં વિભાજિત થતી હોય, બરાબર. ફરીથી આ ફૂગ અન્ય શાખાઓમાં વિભાજિત થતી હોય. તો આ પ્રકારની રચના આપણે શું કહીશું? શાખીય. તો તેનું દૈહિક આયોજન તંતુમય ફૂગ, બહુકોષ કેન્દ્રીય, પડદાયુક્ત અને શાખિત રચના જોવા મળે છે. હવે તેનું પ્રજનન પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરી. હવે આના કદાચ તમને એમ થાય કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે, યીસ્ટનું ઉદાહરણ. તો બહુકોષીય ફૂગ તરીકે આપણે એક ઉદાહરણ યાદ રાખીએ, જેમ કે પેનિસિલિયમ ફૂગ, બરાબર. આ ફૂગ ને પણ આસ્કોમાઇસેટિસ માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફૂગનું નામ કદાચ તમે સાંભળેલું હશે કે
કે આ ફૂગમાંથી પેનિસિલિન નામની દવા બનાવવામાં આવે છે અને જેનો શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે, જેને આ ફૂગમાંથી પેનિસિલિન દવાની શોધ કરી હતી સૌપ્રથમ. બરાબર. તો હવે તેની પ્રજનન પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરવા જઈએ તો આ પણ ફાઇકોમાઇસેટિસ ફૂગની જેમ તે અલિંગી બીજાણુ સર્જનની પ્રક્રિયા પણ કરશે અને લિંગી બીજાણુ સર્જનની પ્રક્રિયા પણ કરે છે. તો આપણે પહેલા અલિંગી પદ્ધતિ વિશે ચર્ચા કરી જઈએ. અલિંગી પ્રજનન કઈ રીતે કરે છે કે તેઓ કણી બીજાણુ સર્જનની પ્રક્રિયા કરે છે. જો આગળ આપણે ચર્ચા કરી ગયા હતા કે ચલ બીજાણુ ને અને અચલ બીજાણુ. ચલ બીજાણુ એટલે કેવા ચલિત બીજાણુ સર્જનની પ્રક્રિયા કરે. અચલ બીજાણુ એટલે કેવા જેને કણી બીજાણુ પણ તમે કહી શકો. બરાબર. કે જે ફૂગના તંતુઓ છે તે ફૂગના તંતુઓની બહારની બાજુ એટલે કે બહિર્જાત રીતે ઉત્પન્ન થતા જોવા મળે છે. આગળના ટોપિકમાં પણ આપણે બહિર્જાત અચલિત બીજાણુ સર્જનની પ્રક્રિયા જોઈ હતી. શેમાં જ રીતે કણી બીજાણુ ફૂગના તંતુ પર બહિર્જાત ઉત્પન્ન થાય. બહિર્જાત એટલે બહારની બાજુ. ખાસ યાદ રાખજો આ એનસીઈઆરટી બુકમાં તમને અંતર્જાત શબ્દ પણ વાપરેલો છે, બહિર્જાત શબ્દ પણ વાપરેલો છે. બહિર્જાત એટલે તંતુની બહારની સપાટીએ, અંતર્જાત એટલે અંદરની બાજુએ. બરાબર. બહિર્જાત ઉત્પન્ન થાય અને જ્યાં પડે ત્યાં નવા ફૂગના તંતુઓ સર્જાય અને એવા અસંખ્ય તંતુઓ ભેગા મળીને કવક જાળ બનાવે. બરાબર. આ એક સામાન્ય સેન્ટેન્સ તમારે બધામાં જોડી દેવાનું. કણી બીજાણુ તમને અહીંયા આકૃતિ જેમ કે પેનિસિલિનની તમને આકૃતિ દર્શાવી દો. બરાબર. કઈ રીતે આ રીતે જેમ કે આ કવક તંતુ છે. બરાબર. તેની ઉપર આ રીતે બીજાણુ સર્જનની પ્રક્રિયા જોવા મળે. આ કયા તંતુ છે? કણી બીજાણુ. કણી બીજાણુ એટલે કે અલિંગી બીજાણુ પણ તમે કહી શકો. બરાબર. કે અહીંયા કોઈ જન્યુની જરૂર પડશે નહીં, કોઈ જન્યુ જોડાશે નહીં. તેના તંતુની બહારની બાજુએ, દેહની બહારની બાજુએ બહિર્જાત છે દેખાય તમને બહારની બાજુએ બીજાણુ ઉત્પન્ન થાય અને આ બીજાણુ જ્યાં પડશે બરાબર જમીન પર ત્યાં નવા કવક તંતુઓ સર્જનની પ્રક્રિયા જોવા મળશે. પડી ખબર? તો આ રીતે અલિંગી પ્રજનનની પ્રક્રિયા કરે. બીજી પદ્ધતિ લિંગી પ્રજનન. બરાબર. લિંગી પ્રજનન કઈ રીતે કરશે? આગળના પોઈન્ટની જેમ જ તે જન્યુઓ બે કવક તંતુ એકબીજાની નજીક આવશે, એક માદા તરીકે વધશે, એક નર તરીકે વર્તન કરશે. બંને વચ્ચે સંયુગ્મનની પ્રક્રિયા થશે સૌપ્રથમ એટલે કે જીવરસ સંયુગ્મનની પ્રક્રિયા થશે. ત્યારબાદ બંનેના કોષ કેન્દ્ર જોડાણની પ્રક્રિયા થશે, ફલિતાંડ બનશે. બરાબર. તો અહીંયા આપણે આખો ક્રમ પોઈન્ટ વાઇઝ તૈયાર કરી એટલે તમને સરળતાથી યાદ રહી જાય. લિંગી પ્રજનન. બરાબર. અહીંયા લિંગી પ્રજનનમાં બે કવક તંતુ સૌપ્રથમ નજીક આવશે. બરાબર. નજીક આવશે એટલે કે બંનેના કોષ કેન્દ્ર જીવરસ સંયુગ્મન થશે. પહેલો તબક્કો જીવરસ સંયુગ્મન. જીવરસ સંયુગ્મન થશે ત્યારબાદ બંનેના કોષ કેન્દ્ર જોડાશે. કોષ કેન્દ્ર જોડાય. કોષ કેન્દ્ર જોડાઈ ગયા બાદ શું બનશે? ફલિતાંડ બનશે. ફલિતાંડ બનશે. બરાબર. અને ત્યારબાદ ફલિતાંડની અંદર આવેલું જે કોષ કેન્દ્ર છે તે અર્ધીકરણની પ્રક્રિયા કરશે. બરાબર. તો હવે આનો પોઈન્ટ માં લખો અર્ધીકરણ. આ
આ રીતે અહીંયા અર્ધીકરણ લખ્યું, બરાબર? એટલે હવે અહીંયા શું થશે, જે ફલિતાંડ છે એ ફલિતાંડની અંદર જે કોષ કેન્દ્ર હતું તેને આ રીતે અર્ધીકરણની પ્રક્રિયા, જો તમને પહેલેથી જ ખ્યાલ છે કે 1 માંથી 4 કોષીય રચના તૈયાર થાય, તો અહીંયા પણ આ રીતે 4 કોષ કેન્દ્ર તૈયાર થશે. 4 કોષ કેન્દ્રની ફરતે કોષ રસ વીંટળાશે અને આ બીજાણુ તરીકે વધશે, જેને ધાની બીજાણુ તરીકે નામ આપવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, ફલિતાંડ બની ગયા બાદ, માનો કે આ ફલિતાંડ બની ગયું, બરાબર? ફલિતાંડમાં કોષ કેન્દ્ર અર્ધીકરણની પ્રક્રિયા કરશે, અર્ધીકરણ કરશે એટલે 1 માંથી 4 કોષ કેન્દ્ર સર્જાશે. આ 4 કોષ કેન્દ્રની ફરતે કોષ રસ વીંટળાશે અને ધીમે ધીમે તેઓ બીજાણુ તરીકે નિર્માણ પામશે. એટલે અહીંયા આ રીતે કેટલા 4 બીજાણુ બનેલા, જેને ધાની બીજાણુ તરીકે ઓળખવામાં છે. તો આને આપણે શું નામ આપશું? ધાની બીજાણુ. ધાની બીજાણુ. અને ધાની બીજાણુઓ ગ્રહણ કરતી કોથળી જેવી રચના છે. આ રીતે તમને આજુબાજુ દેખાય છે. હવે તે ફલિતાંડ નહીં કહેવાય, પણ હવે તેને શું કહેશું? બીજાણુ ધારણ કરતી કોથળી જેવી રચનાને ધાની તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં આસ્કાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો ધાની બીજાણુને શું કહેવાશે? આસ્કોસ્પોર. સ્પોર્સ, બરાબર? અને આ જે કોથળી જેવી રચના છે તેને શું કહેવાશે? ધાની બીજાણુ. ધાની. જો બીજાણુને શું કહેવાશે? ધાની બીજાણુ કહેવાશે. અને બીજાણુ, ધાની બીજાણુ ગ્રહણ કરતી રચનાને ધાની તરીકે અથવા તો આસ્કાઇડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? આસ્કાઇડ. અને આના ઉપરથી તે બીજાણુઓ તે બીજાણુ ધાનીની અંદર ક્યાં ઉત્પન્ન થયા છે? અંતર્જાત. આ યાદ રાખજો, બીજાણુ ક્યાં ઉત્પન્ન થયા છે? અહીંયા આસ્કોમાઇસેટિસ ફૂગમાં અંતર્જાત ઉત્પન્ન થાય છે. તો અહીંયા હું લખી શકું બીજાણુ અંતર્જાત ઉત્પન્ન થાય છે, અંદરની બાજુ ઉત્પન્ન થયા છે, બરાબર? હવે આવી અસંખ્ય ધાનીઓ તૈયાર થશે કે બે તંતુમાં આ બે તંતુ ભેગા થયા તો અહીંયા આ રીતે એક ધાની તૈયાર થઈ, આ રીતના બીજી ધાની તૈયાર થશે, ત્રીજી ધાની તૈયાર થશે, ઘણી બધી ધાનીઓ તૈયાર થશે અને તે ધાનીઓ એક ફળકાઈમાં સંગ્રહ થશે, બરાબર? તો આ રીતે ધાનીઓ ફળકાઈમાં ગોઠવાશે, ફળકાઈમાં ગોઠવાય, બરાબર? જેમ કે આની ધાનીઓ ફળકાઈમાં ગોઠવાય કે ઘણી બધી ધાનીઓ ફળકાઈની અંદર ગોઠવાશે, તેને ફળ ધાનિકાઈ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવશે? આ રચનાને ફળ ધાનિકાઈ તરીકે ઓળખાય કહે, બરાબર? ધાનીઓ ભેગી મળીને ક્યાં ગોઠવાશે? ફળકાઈમાં ગોઠવાશે અને આખી જે રચના તૈયાર થઈ તેને ફળ ધાનિકાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આકૃતિ દ્વારા તમે દર્શાવી દો કે કેવી રીતે ગોઠવાશે. માનો કે આ ફળકાઈ છે, બરાબર? આ ફળકાઈ છે, તેની અંદર આ રીતે ધાનીઓ ગોઠવાશે, જેની અંદર ધાની બીજાણુઓ આવેલા છે. દેખાય છે રચના, બરાબર? કે આવી ધાનીઓ કે જેની અંદર ધાની બીજાણુ ગોઠવાયેલા છે, એટલે કે આસ્કોસ્પોર્સ ગોઠવાયેલા છે, તે બધી ભેગી મળીને ફળકાઈમાં ગોઠવાશે. આ ફળકાઈ છે, બરાબર? અને શું કહેવાશે? ફળકાઈ. અને તેની અંદર ધાનીઓ ગોઠવાય છે તો આખી જે રચના તૈયાર થાય તેને ફળ ધાનિકાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ખાસ પોઈન્ટ યાદ રાખજો લિંગી પ્રજનનનો, બરાબર? હવે તેના આપણે ઉદાહરણ વિશે ચર્ચા કરી જઈએ. તો ઉદાહરણ લખવા માટે મારે થોડુંક ડિલીટ કરવું પડશે, બરાબર? હું અહીંયા ફરીથી તમને શોર્ટમાં લખી દઉં એટલે આપણે ઉદાહરણ સમજાય છે, લખાઈ જાય આમાં. લિંગી પ્રજનન
બીજાણુ બહિર્જાત અંગે. બરાબર. હવે અહીંયા આપણે ઉદાહરણ લખી નાખી. બરાબર. ઉદાહરણ તો જેમ કે અહીંયા બહુકોષી ફૂગ તરીકે પેનિસિલિયમ આપણે ચર્ચા કરી ગયા, એક કોષી ફૂગ તરીકે યીસ્ટ ચર્ચા કરી ગયા. તેના સિવાય જોવા જઈએ તો ઉદાહરણમાં પેનિસિલિયમ તો લખી નાખ્યું આપણે. બરાબર. તેના સિવાય એસ્પરજીલસ નામની ફૂગ. બરાબર. એના સિવાય ક્લેવીસેપ્સ નામની ફૂગ. બરાબર. એસ્પરજીલસ નામની ફૂગ, ક્લેવીસેપ્સ, પેનિસિલિયમ તો છે તે. બરાબર. એના સિવાય ન્યુરોસ્પોરા જે ખાસ કરીને જોવા જાય તો જૈવ રસાયણ તેમજ જનીનની ક્રિયાવિધિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જૈવ રસાયણ તેમજ જનીન ક્રિયાવિધિમાં આ ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ ફૂગ? ન્યુરોસ્પોરા. આ ખાસ એમસીક્યુ માટે પણ તમારે તૈયાર કરવાના છે ઉદાહરણો તેને. બરાબર. તેના સિવાય અમુક જે ફૂગ છે તે ફૂગ ખાવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાવા માટે આ એસ્પરજીલસમાં મૂકેલી ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે કે જેને સ્વાદિષ્ટ વાનગી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. જેમ કે કાળી ફૂગ, કાળા રંગની ફૂગને મોરેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. મોરેલ્સ. અને પીળા રંગની ફૂગને બફલ્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા કાળા રંગની ફૂગ મોરેલ્સ, પીળા રંગની બફલ્સ. તો આ રીતે આપણે આસ્કોમાઇસીટીસ ફૂગ વિશે ચર્ચા પૂર્ણ કરી. આ ખાસ તેની લિંગી પ્રજનન પદ્ધતિ યાદ રાખજો. બરાબર. ફરીથી એક વખત ચર્ચા કરી છે. લિંગી પ્રજનન પદ્ધતિમાં બે કવકતંતુ એકબીજાની નજીક આવે, જીવરસની ઉત્પન્ન થાય, કોષ કેન્દ્ર જોડાય, ફલિતાંડ બને, ફલિતાંડનું કોષ કેન્દ્ર અર્ધીકરણની પ્રક્રિયા કરશે. આમ કોથળી જેવી રચના જે ધાની તરીકે તેને ઓળખવામાં આવશે તેની અંદર 4 બીજાણુ એટલે કે તેને ધાની બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. આ ધાની બીજાણુઓ ગ્રહણ કરતી ધાની એ ક્યાં ગોઠવાશે? ફળકાઈમાં ગોઠવાશે કે ઘણી બધી ધાનીઓ ફળકાઈમાં ગોઠવાશે અને જે આખી રચના તૈયાર થાય છે તેને ફળ ધાની કાય તરીકે ઓળખવામાં આવે છે. હવે આને લગતી આકૃતિ એ આપણે આગળ ચર્ચા કરી. આપેલ આકૃતિ આસ્કોમાઇસેટિસ ફૂગના વર્ગની છે, જેમાં તમને કોથળીમય ફૂગ જેવી રચના એ વનસ્પતિઓ ઉપર પરોપજીવી જીવન ગાળતી જોવા મળે છે. હવે આપણે ફૂગનો ત્રીજો વર્ગ જેને બેસિલોમાઇસેટિસમાં વિભાજિત કરવામાં આવ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરી. આગળ આપણે આસ્કોમાઇસેટિસ ફૂગ વિશે ચર્ચા કરી રહ્યા હતા. હવે તેને અનુલક્ષીને બેસિલોમાઇસેટિસ વર્ગમાં જે ફૂગ મૂકવામાં આવી છે તે ફૂગની લાક્ષણિકતા બંને સામ્યતા જોવા મળે છે થોડે ઘણા અંશે. કઈ રીતે તે આપણે આગળ જોશું. જેમ કે બેસિલોમાઇસેટિસ ફૂગને મશરૂમ, બ્રેકેટ ફંજાઈ કે પફબોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે આગળ આસ્કોમાઇસેટિસ ફૂગને કોથળીમય ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આ ફૂગને પફબોલ્સ તરીકે પણ આપણે ઓળખી શકીએ. બરાબર. હવે તેનું નિવાસસ્થાન જોવા જઈએ તો નિવાસસ્થાન આ પ્રકારની ફૂગ એ જમીનમાં લાકડાના ડોળવા પર, ઝાડના થડ પર તેમજ વનસ્પતિ દેહની અંદર તેઓ પરોપજીવી જીવન ગાળતા જોવા મળે છે. પરોપજીવી જીવન ગાળતી ફૂગ તરીકે અહીંયા તમને મેં 2 ઉદાહરણ આપેલા છે. જેમ કે પિક્સિનિયા ફૂગ છે તે વનસ્પતિ ઉપર પરોપજીવી જીવન ગાળે છે અને ગેરુ નામનો રોગ તે કરે છે. એવી જ રીતના યુસ્ટિલા નામની ફૂગ છે તે વનસ્પતિમાં અંગારિયા રોગ ફેલાવવા માટે જવાબદાર છે. જેમ કે તે વનસ્પતિના પર્ણો પર વસવાટ કરીને ધીમે ધીમે તે પર્ણ ધીમે ધીમે નાશ પામતા છે. એવી જ રીતના પિક્સિનિયા પણ ગેરુ રોગ કરે છે કે ખાસ કરીને તે પર્ણ પર પરોપજીવી જીવન ગાળતું જોવા
મળે છે. તો અહીંયા આપણે તેના નિવાસસ્થાન વિશે ચર્ચા કરી ગયા. દૈહિક આયોજન, એ દૈહિક આયોજન એ આસ્કોમાઇસેટિસ ફૂગ સાથે સરખામણી ધરાવતું જોવા મળે છે. આ ફૂગ પણ કે ખાસ કરીને જોવા જઈએ તો આ વર્ગમાં મૂકવામાં આવેલી ફૂગ એ બધી જ ફૂગ કેવી છે? બહુકોષીય છે. બરાબર, એક કોષીય ફૂગનો સમાવેશ આમાં કરેલો નથી. બહુકોષીય છે તો તેની સાથે સાથે તંતુમય ફૂગ હશે, અને તંતુમય ફૂગ એ બહુકોષ કેન્દ્રીય, શાખિત અને પડદાયુક્ત જોવા મળે છે. બરાબર, હવે તેનું ખાસ કરીને જોવા જઈએ તો પ્રજનન પદ્ધતિ, ત્રીજો પોઈન્ટ જોવા જઈએ તો પ્રજનન પદ્ધતિમાં આ જે ફૂગ છે એ ફૂગમાં કોઈ જ લિંગી અંગો આવેલા જોવા મળતા નથી. તો આ જે ફૂગ છે તે અલિંગી બીજાણુ સર્જન કરતા નથી. સૌથી પહેલા તો આપણે અલિંગી બીજાણુ વિશે ચર્ચા કરી છે. તો અલિંગી બીજાણુ સર્જન કરતા નથી. જેમ કે આગળ આસ્કોમાઇસેટિસમાં આપણે ચર્ચા કરી કે આસ્કોમાઇસેટિસ ના વર્ગમાં મૂકવામાં આવેલી ફૂગ એ કણી બીજાણુ સર્જનની પ્રક્રિયા કરે છે અલિંગી પ્રજનન દરમિયાન, અને તેના દ્વારા તે અલિંગી પ્રજનન કરે છે. પણ આ જે ફૂગ છે બેસિલોમાઇસેટિસમાં મૂકવામાં આવેલી ફૂગમાં કોઈ પણ પ્રકારના અલિંગી બીજાણુ સર્જન થતા નથી. એટલે કે ચલ બીજાણુ પણ ઉત્પન્ન નથી થતા, અચલ બીજાણુ એટલે કે કણી બીજાણુ સર્જનની પ્રક્રિયા પણ થતી નથી. તો આ ફૂગ કઈ રીતે અલિંગી પ્રજનન પદ્ધતિ અપનાવતા હશે? તો અહીંયા જોવા જઈએ તો એ માત્ર અવખંડન પદ્ધતિ જ અપનાવે છે કે જ્યારે અનુકૂળ સંજોગો હોય ત્યારે તે અવખંડન પદ્ધતિ અપનાવીને બહુગુણન એટલે કે વૃદ્ધિની પ્રક્રિયા કરતા જોવા મળે છે. તો માત્ર અવખંડન પદ્ધતિ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. બરાબર, હવે અવખંડન પદ્ધતિ શું છે એ આગળ આપણે ચર્ચા કરી ગયા. ફરીથી એક વખત ચર્ચા કરી જઈએ. માનો કે આ જે ફૂગ છે કવક તંતુ છે, શાખિત કવક તંતુ. બરાબર, અહીંયા શબ્દ પ્રયોજન કરેલો છે કે આ ફૂગ કેવી છે? શાખિત છે. બરાબર, તો એનો કોઈ પણ ભાગ તૂટી જાય તો તે છૂટો પડેલો કવક તંતુ એ ફરીથી પુનઃસર્જનની પ્રક્રિયા કરશે. બરાબર, અને પુનઃસર્જનની પ્રક્રિયા કરીને આબેહૂબ પિતૃ જેવા લક્ષણો ધારણ કરશે. તો આ પ્રક્રિયાને અવખંડન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, અલિંગી પ્રજનન પદ્ધતિ. હવે કઈ રીતે લિંગી પ્રજનન? બરાબર, તો આ તો આપણે વાત કરી ગયા અલિંગી પ્રજનન કેવી રીતે કરે છે? અવખંડન પદ્ધતિ દ્વારા. લિંગી પ્રજનન માટે ના અંગો હાજર હોતા નથી. બરાબર, તો ખાસ કરીને જોવા જઈએ તો અલિંગી પ્રજનન માટેના કોઈ અંગો હાજર નથી હોતા. તો કઈ રીતે અલિંગી પ્રજનન કરે છે? તો અહીંયા જોવા જઈએ તો એ જુદી જુદી 3 પ્રકારે અલિંગી પ્રજનન પદ્ધતિ લિંગી પ્રજનન પદ્ધતિ અપનાવતા જોવા મળે છે. કઈ છે પદ્ધતિ તે આપણે ચર્ચા કરી. કઈ રીતે કરે છે? વિભેદો જનીન પ્રકારના વાનસ્પતિક કોષો દ્વારા અથવા તો દૈહિક કોષો દ્વારા લિંગી પ્રજનન અપનાવતા જોવા મળે છે. બરાબર, એટલે અહીંયા શું કહેવા માંગે છે કે જે તંતુમય ફૂગ છે તેના અમુક કોષો એ વિભેદીકરણની પ્રક્રિયા કરશે. એટલે કે કોઈ કોષ એ નર તરીકે બનશે, કોઈ કોષ માદા તરીકે બનશે અને ફલનની પ્રક્રિયા કરશે. અથવા તો વાનસ્પતિક કોષો છે કે જે જમીનની દૃષ્ટિએ થોડું જુદાપણું દર્શાવતા હશે અને તેમની વચ્ચે લિંગી પ્રજનનની પ્રક્રિયા થઈ શકે. બરાબર, અથવા તો જે દૈહિક કોષો છે, દૈહિક કોષો બધા સરખા જ હશે તો તેમની વચ્ચે આ કોષો અનુકૂળ સંજોગે નર અને માદા તરીકે વર્તે અમુક સમય, અને ત્યારે તેની અંદર લિંગી પ્રજનન પદ્ધતિ અપનાવતી જોવા મળે. તો અહીંયા આ 3 તબક્કાઓ દ્વારા તેઓ લિંગી પ્રજનનની પ્રક્રિયા અપનાવતા જોવા મળે છે. આગળની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આસ્કોમાઇસેટિસ પ્રમાણે છે, પણ અહીંયા ખાલી ફેર કેટલો પડશે કે જે બીજાણુ ઉત્પન્ન થાય છે એ બીજાણુ ધાની બીજાણુ છે. એટલે કે જે ધાની છે તેની દેહની બહારની બાજુએ સર્જન થાય છે.
આસ્કોમાઇસેટિસમાં બીજાણુઓ ધાનીની અંદર હતા, અહીંયા ધાનીની બહાર ઉત્પન્ન થતા જોવા મળશે. બાકી બધી પ્રક્રિયા સેમ ટુ સેમ સરખી જ હશે. બરાબર. આપણે ચર્ચા કરી જેવી રીતે કે જ્યારે લિંગ પ્રજનન થશે, બંને કોષો એકબીજાની નજીક આવશે એટલે સૌથી પહેલી પ્રક્રિયા તો જીવરસ સંયોગમન. આ એક તબક્કો તો તમારે બધી ફૂગમાં સરખો જ આવશે લિંગ પ્રજનનનો. પહેલો તબક્કો જીવરસ સંયુગ્મન, ત્યારબાદ કોષ કેન્દ્ર સંયુગ્મન. જીવરસ બંનેના કોષરસ ભેગા થઈ ગયા એટલે બીજો તબક્કો કોષ કેન્દ્ર સંયુગ્મન. સંયુગ્મન એટલે જોડાવું. બરાબર. બંને કોષ કેન્દ્ર જોડાય એટલે કઈ પ્રક્રિયા થશે? ફલિતાંડ બનશે. આગળ ટોપિકની જેમ જ તે ફલિતાંડ. બરાબર. આ ફલિતાંડ બન્યું. ફલિતાંડ બનશે એટલે અહીં આ જે ફલિતાંડ છે એ પ્રકણી બીજાણુ ધાની તરીકે આગળ વધશે. બરાબર. અહીંયા શેના તરીકે વધશે? જેમ ફલિતાંડ છે તે આગળ જઈને પ્રકણી બીજાણુ ધાની તરીકે વર્તે છે. બરાબર. અહીંયા પણ અર્ધીકરણની પ્રક્રિયા થશે અને જે બીજાણુ ઉત્પન્ન થશે એ બીજાણુ પ્રકણી બીજાણુ ધાનીની બહારની સપાટીએ ગોઠવાશે. બરાબર. બીજાણુ પ્રકણી બીજાણુ ધાનીની બહારની સપાટી પર ગોઠવાશે. બહારની સપાટી પર ગોઠવાશે. બરાબર. અહીંયા પણ અર્ધીકરણની પ્રક્રિયા થશે. આ યાદ રાખવાનું. અર્ધીકરણની પ્રક્રિયા એટલે કેવી રચના થશે? કંઈક આવી રચના તૈયાર થશે. આ પ્રકણી બીજાણુ અને આ રીતે ચાર દેખાય છે અહીંયા. બરાબર. આ પ્રકણી બીજાણુ ધાની અને આ પ્રકણી બીજાણુ. બરાબર. હવે આવી પ્રકણી બીજાણુ ધાની પ્રકણી બીજાણુ ધાની ફળકાયમાં ગોઠવાશે. ધાનીઓ ફળકાયમાં ગોઠવાય. ફળકાયમાં ગોઠવાશે એટલે શું થશે? જે આખી રચના તૈયાર થશે તેને પ્રકણી ધાની કાય તરીકે ઓળખવામાં આવશે. બરાબર. તો આ રચનાને પ્રકણી ધાની કાય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અહીંયા જે બીજાણુ ઉત્પન્ન થાય છે એ બીજાણુ કેવો ઉત્પન્ન થાય છે? પ્રકણી બીજાણુ, જેને બેસિડિયો સ્પોર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના ઉપરથી આ વર્ગનું નામ બેસિડિયો માઇટેસિસ તરીકે નામ આપવામાં આવ્યું છે. આની આકૃતિ આગળની આકૃતિ જેવી જ હશે. બરાબર. આકૃતિ આપણે જોવા જઈએ તો કેવી રીતે આકૃતિ થશે? આ રીતે કંઈક આવી આકૃતિ થશે. બરાબર. અહીં હું તમને આખી આકૃતિ કરીને દેખાડું. જે ફળકાય છે, ફળકાય કેવું હશે? આવું હશે ફળકાય. બરાબર. ફળકાયની અંદર આ રીતે હું તમને આખી મોટી આકૃતિ આ ફળકાય છે. બરાબર. આ ફળકાય કરેલું છે. બરાબર. અને શું કહેવાશે? ફળકાય. તેની અંદર પ્રકણી બીજાણુ ધાનીઓ ગોઠવાશે. બરાબર. અહીંયા આ રીતે આકૃતિ કરું છું અને આ પ્રકણી બીજાણુ ચાર દોરવાના. દેખાય છે? તો આખી જે રચના તૈયાર થાય તેને શું કહેવાશે? પ્રકણી ધાની કાય તરીકે ઓળખવામાં આવે છે. આખું આ સંયુક્ત શું કહેવાશે?
ઓળખવામાં આવે છે. તો આટલી ખાસ આમાં મેઇન તો તમારે લિંગી પ્રજનન તમારે ખાસ યાદ રાખવાનું છે. એમસીક્યુમાં તમને કોઈ પણ રીતે ટ્રેસ કરી પૂછી શકે. ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ. લિંગી પ્રજનનનો અંગો ગેરહાજર છે, બરાબર. તો લિંગી પ્રજનન કયા બે કોષો વચ્ચે થશે? કાં તો કોઈ કોષ વિભેદીકરણની પ્રક્રિયા કરી નાખશે, કાં તો જનીન પ્રકારના વાનસ્પતિક કોષો વચ્ચે લિંગી પ્રજનનની પ્રક્રિયા થશે, અથવા તો બે દૈહિક કોષો વચ્ચે લિંગી પ્રજનનની પ્રક્રિયા જોવા મળશે. જેમાં સૌથી પહેલી પ્રક્રિયા જીવરસ સંયુગ્મન થશે, કોષ કેન્દ્રનું સંયુગ્મન થશે, ત્યારબાદ ફલિતાંડ બનશે. ફલિતાંડ બન્યા બાદ એ ફલિતાંડ છે એ પ્રકણી બીજાણુધાની તરીકે વર્તે છે. તેની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થશે અને જે બીજાણુ સર્જાશે તે બીજાણુને પ્રકણી બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા લખેલું છે બીજાણુ પ્રકણી બીજાણુ એ બીજાણુધાનીની બહારની સપાટી પર ગોઠવાશે, બરાબર. તો આ જે બીજાણુને શું કહેવાશે? પ્રકણી બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકણી બીજાણુ ધારણ કરતી જે પ્રકણી બીજાણુધાનીઓ છે તે ફળકાયની અંદર ગોઠવાશે. ફળકાયની અંદર આવી ઘણી બધી પ્રકણી બીજાણુધાનીઓ ગોઠવાશે, બરાબર. આ દેખાડેલી છે અને તેની ઉપર પ્રકણી બીજાણુ આવેલા છે. અને આખી જે સમગ્ર રચના તૈયાર થાય છે તેને પ્રકણી ધાનિકાય તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આના એક વખત આપણે ઉદાહરણ ચર્ચા કરી છે કે કયા કયા ઉદાહરણ આવશે આ પ્રકારની વર્ગમાં. તો અહીંયા બે નામ તો આપણે ચર્ચા કરી ગયા કે જેમ કે પિક્સનિયા છે જે વનસ્પતિમાં પરોપજીવી જીવન કાઢે છે અને ગેરુ રોગ ફેલાવે છે, એવી જ રીતના યુસ્ટિલાગો, બરાબર. તો ફરીથી અહીંયા લખી નાખી પિક્સનિયા, નીના, તેના સિવાય યુસ્ટિલાગો. તેના સિવાય જોવા જઈએ તો એગેરિક્સ જેને મશરૂમ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. મશરૂમ આપણે આગલા ટોપિકમાં આકૃતિ જોઈ ગયા, જેને ઘણા લોકો તેને ખાવા માટે પણ ઉપયોગ કરે છે. તો આ આપણે ચર્ચા કરી ગયા બેસિડિયો માઇસેટિસ કે અહીંયા આ નામ શેના આધારે કરેલું છે? તેની બીજાણુધાની, પ્રકણી બીજાણુધાની, જેને બેસિડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઉત્પન્ન થતા પ્રકણી બીજાણુને બેસિડિયોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. અને તેને આધારે આ વર્ગનું નામ બેસિડિયોમાઇટેસિસ તરીકે નામકરણ કરવામાં આવેલું છે, જેને ઓફબોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં આપણે આ બેસિડિયોમાઇસેટિસ વિશે ચર્ચા પૂર્ણ કરી. તેની આકૃતિ આપણે આગળ ચર્ચા કરીશું. આપેલ આકૃતિ એ બેસિડોમાઇટોસિસ વર્ગના ફૂગને દર્શાવવામાં આવેલ છે, જેમાં તમને મશરૂમ અહીંયા તમને દર્શાવવામાં આવેલ છે. મશરૂમનો આ ફળકાઈનો ભાગ છે, બરાબર, જ્યાં તમને પ્રકણી બીજાણુઓ ત્યાં તમને અસંખ્ય દર્શાવવામાં આવેલ છે. હવે આપણે ફૂગને જે છેલ્લા વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી છે ડ્યુટ્રોમાઇટેસિસ, તેના વિશે આપણે ચર્ચા કરીશું. હવે આ ફૂગને અપૂર્ણ ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અપૂર્ણ ફૂગ એટલે શું? કે આ ફૂગ, આ વર્ગમાં મૂકવામાં આવેલી ફૂગ એ અલિંગી પ્રજનન પદ્ધતિ કરે છે, પણ લિંગી પ્રજનન પદ્ધતિ અપનાવતા જોવા મળતા નથી. અથવા તો તેની અંદર વાનસ્પતિક તબક્કો જ ખાલી જોવા મળશે, પણ સંપૂર્ણ લિંગી પ્રજનન જોવા મળતું નથી. તો અહીંયા જોવા જઈએ તો ડ્યુટ્રોમાઇટેસિસને અપૂર્ણ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ વર્ગમાં જે ફૂગનો સમાવેશ કરેલો છે તે ફૂગનું જેમ જેમ આગળ સંશોધન થતું જાય તો જો તેમાં લિંગી પ્રજનન જોવા મળે તો તે ફૂગને ડ્યુટ્રોમાઇટેસિસ વર્ગમાંથી ખસેડીને તેને અન્ય વર્ગમાં મૂકવામાં આવશે. જેમ કે જો તેની અંદર લિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે તો લિંગી પ્રજનન અંગો પદ્ધતિ કરે પણ અંગો ન હોય તો તે ફૂગને ડ્યુટ્રોમાઇટેસિસમાંથી ખસેડીને બેસિડોમાઇટેસિસમાં મૂકવામાં આવ્યા. અને જો તેની અંદર સંપૂર્ણ લિંગી પ્રજનન અંગો જોવા મળે તો તેને આસ્કોમાઇટેસિસ વર્ગમાં મૂકવામાં આવે, બરાબર. તો આવી જે ફૂગને આસ્કોમાઇટેસિસ અને બેસિડોમાઇટેસિસમાં સમાવેશ નથી કરેલો, બરાબર, તેવી બધી અપૂર્ણ ફૂગને ડ્યુટ્રોમાઇટેસિસ વર્ગમાં મૂકવામાં આવી છે. તો હવે ખાસ કરીને જોવા જઈએ તો તે આ વર્ગમાં મૂકવામાં આવેલી ફૂગની પ્રજનન પદ્ધતિ જોવા જઈએ તો તે માત્ર
અલિંગી પ્રજનન પદ્ધતિ કરે છે અને એમાં પણ માત્ર કણી બીજાણુ ઉત્પન્ન કરીને પોતાની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરતા જોવા મળે છે. એવી જ રીતના તેનું દૈહિક બંધારણ જોવા જઈએ તો દૈહિક બંધારણ એ આસ્ટોમાઇટેસિસ અને પિસેડોમાઇટેસિસ જેવું જોવા મળે છે. તેવું સાખી અને પડદાયુક્ત જોવા મળે છે. બરાબર. જો તેની નિવાસસ્થાન જોવા જઈએ કે તે કેવા કાર્યો કરે છે, ક્યાં વસવાટ કરતા જોવા મળે છે, તો તે મોટે ભાગે મૃતોપજીવી હોય છે, પરોપજીવી જીવન ગાળતા પણ જોવા મળે છે, વિઘટકો તરીકે પણ વર્તે છે. એટલે કે ખનિજોના ચક્રીકરણની પ્રક્રિયામાં આ વર્ગમાં મૂકવામાં આવેલી ફૂગની મહત્વનો ભાગ ભજવતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો આલ્ટરનેરિયા, કોલિકો, ટ્રાઇકોમ અને ટ્રાઇકોડર્મા ફૂગને ન્યુટ્રોમાઇટેસિસમાં મૂકવામાં આવી છે. બરાબર. તો આ ખૂબ જ સરળ છે કે જેવી ફૂગમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા જોવા મળતી હતી તે બધી ફૂગને ન્યુટ્રોમાઇટેસિસમાં મૂકવામાં આવી છે. જે પાછળ જતાં જો સંશોધનમાં જો એવું જાણવા મળે કે આ વર્ગમાં મૂકવામાં આવેલી ફૂગમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા તેઓ કરે છે તો તેને આગળના વર્ગોમાં ત્યાંથી ખસેડીને આગળના વર્ગમાં મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે ફૂગ વિશે કમ્પ્લીટ ચર્ચા પૂર્ણ કરી છે. ફૂગના 4 પ્રકારો વિશે આપણે ચર્ચા કરી ગયા. તેના મેઇન 3 પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી ગયા. તેના નિવાસસ્થાન, તેની વિશિષ્ટ કયા નામેથી ઓળખવામાં આવે છે, તેનું દૈહિક આયોજન કેવું જોવા મળે છે, તેમજ તેની પ્રજનન પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરી ગયા. તો આ બધા પોઈન્ટમાં તમને એટલું તો ખ્યાલ આવશે કે ફૂગને કયા તબક્કાને આધારે વર્ગીકૃત કરવામાં આવી છે, તેનું દૈહિક આયોજન કેવું છે, તેના બીજાણુ ધાની કેવી છે અને ફળકાઈમાં તેની રચના કઈ રીતે ગોઠવાયેલી જોવા મળે છે, બીજાણુ અંદર ગોઠવાય છે કે બહાર ગોઠવાય છે, તેને આધારે ફૂગને આ 4 ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. બરાબર. તો હું આશા રાખું કે કદાચ કે તમને આખો એ પોઈન્ટ તમને સરળતાથી સમજાઈ ગયો હશે. બરાબર. સમજાઈ જાય તો લાઇકનું બટન જરૂરથી દબાવજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.